ની દુખતી રગ ન દબાવવી એ જ સાહચર્ય છે. એકબીજાની નબળાઈઓ જાણ્યા પછી જાણી જોઈને એકબીજાને ઇરિટેટ ન કરવા એ જ કમ્પેનિયનશિપ છે. કારણ કે સતત સાથે રહેવું સહેલું નથી. એક કોઈ પણ વ્યક્તિ હોય ઇન્ક્લુડિંગ આવરસેલ્સ એનો સતત અને એકધારો સ્વીકાર સરળ નથી હોતો. કારણ કે આપણે દરેક કોઈને કોઈ યાતનાથી પીડાતા હોઈએ છીએ. આપણા દરેકની એક વિશિષ્ટ અસલામતી અને ડર હોય છે. જ્યારે બે લોકો નજીક આવે છે ત્યારે માત્ર સપના જ નહીં, પોતાનો ઇમોશનલ બેગેજ પણ સાથે લાવે છે. દરેક વ્યક્તિ પોતાના અદૃશ્ય આઘાતો લઈને ફરતું હોય છે. જ્યારે એકબીજાના અનહિલ્ડ પાસ્ટ અથડાય છે ત્યારે ઘર્ષણ થાય છે. અને તેથી સતત સાથે રહેવા માટે પ્રેમ ઉપરાંત ભાવાત્મક ધીરજની જરૂર પડે છે. ઇમોશનલ પેશન્સ, કે જ્યાં એકબીજાના આઘાત અને અસલામતીઓ વિશે જાણ્યા પછી એમાંથી બહાર આવવા માટે એમને સમય આપી શકાય. કમિટેડ હોવાનો એક અર્થ એવો પણ થાય કે એકબીજાને સમજવા માટે કમિટેડ રહેવું. કારણ કે જેઓ સમજવા માટે કમિટેડ હોય છે તેઓ સાથે રહી શકે છે.